પાલનપુરમાં સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો જોઈને છેતરાતા લોકોની સંખ્યા વધી રહી છે, જેમાં તાજેતરમાં એક યુવકે કપડાની આરપાર જોઈ શકાય તેવા ચશ્મા ખરીદવાની લાલચમાં 30,000 રૂપિયા ગુમાવ્યા છે। સાયબર ગઠિયાએ વિજ્ઞાનના તર્કબહારને આકર્ષક સ્કીમ બતાવીને યુવકને પોતાની જાળમાં ફસાવ્યો અને યુપીઆઈ દ્વારા નાણાં પડાવી લીધા હતા। ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધતાની સાથે જ સાયબર ક્રાઇમના નવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે, જેમાં પાલનપુરનો 35 વર્ષીય યુવક એક વિચિત્ર ઠગાઈનો શિકાર બન્યો છે। આ યુવક જ્યારે સોશિયલ મીડિયા પર સ્ક્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેની નજર એક એવી જાહેરાત પર પડી જે જોતાં જ કોઈ પણ વ્યક્તિ ચોંકી જાય। જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ચશ્મા પહેરવાથી ગમે તેવા કપડાની આરપાર જોઈ શકાય છે। આ વિચિત્ર અને અશ્લીલ પ્રકારની લાલચમાં આવી ગયેલા યુવકે તુરંત લિંક પર ક્લિક કરી પ્રોસેસ હાથ ધરી હતી, જે બાદ સાયબર ગઠિયાઓએ તેને એક વોટ્સએપ નંબર આપી વિશ્વાસમાં લીધો હતો અને ટુકડે વિવિધ ચાર્જીસના નામે કુલ 30,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા। નાણાં ચૂકવાયા પછી અપેક્ષા મુજબ સામે પક્ષેથી સંપર્ક કાપી નાખવામાં આવ્યો અને નંબર બ્લોક કરી દેવાતા યુવકના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। તેને પોતાની ભૂલ સમજાતા તેણે મિત્રોની સલાહ લીધી અને હવે તે પાલનપુર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ કરી રહ્યો છે। આ કિસ્સો લાલચમાં અંધ બનેલા લોકો માટે લાલબત્તી સમાન છે કે વિજ્ઞાનની મર્યાદા બહારના અને અશક્ય લાગતા દાવાઓ હંમેશા નકલી હોય છે। પોલીસ અને નિષ્ણાતો પણ વારંવાર અપીલ કરે છે કે અજાણી લિંક પર ક્લિક ન કરવું અને કોઈ પણ અજાણ્યા પેજ પર એડવાન્સ પેમેન્ટ કરવાથી બચવું જોઈએ। પાલનપુરની આ ઘટના ડિજિટલ સાક્ષરતાના અભાવે બનતી ઠગાઈનું ઉદાહરણ છે। ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ દરેક વસ્તુ સાચી હોતી નથી અને ખાસ કરીને જ્યારે કોઈ અસંભવ દાવો કરવામાં આવે ત્યારે તે સાયબર ફ્રોડ હોવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય છે। માટે જાગૃતિ જ બચાવનો એકમાત્ર રસ્તો છે।